સમાચાર ફિલ્મ મહારાજને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। મહારાજ ફિલ્મના રિલીઝ પર કાલ સુધી મનાઈ હુકમ યથાવત રહેશે। કાલે અરજદાર તરફથી વિસ્તૃત જવાબ રજૂ કરવામાં આવશે અને કાલે આ ફિલ્મને લઈને કોઈ નિર્ણય લેવાઈ શકે છે। યશરાજ ફિલ્મ અને નેટફ્લિક્સ સામે કોર્ટમાં જવાબ મૂકવામાં આવશે। મહારાજ ફિલ્મને લઈને વિવાદ થયો છે, ठेर ठेर विरोध प्रदर्शन थई रह्युं छे। गुजरातमां पण अलग अलग विस्तारोमां आ फिल्मनो विरोध दर्शावायो छे अने मांग करवामां आवी छे के फिल्म पर बेन એટલે કે પ્રતિબંધ મૂકવામાં આવે। અમારા સંવાદદાતા તેજસ મહેતા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। તેજસ, આવતીકાલે હાઈકોર્ટની સુનાવણીમાં વિસ્તૃત જવાબ રજૂ કરવામાં આવશે અરજદાર તરફથી, વિગતો શું વધુ? जी हाल गुजरात हाईकोर्ट समक्ष जे सुनावणी आज पूर्ण थई तेमां સૌ પ્રથમ તો જે નિર્માતા છે તેમના તરફથી પક્ષ મૂકવામાં આવ્યો, ત્યારબાદ નેટફ્લિક્સ તરફથી પોતાનો પક્ષ મૂકવામાં આવ્યો। મુખ્યત્વે રજૂઆત એ કરવામાં આવી કે આ આખો જે વિવાદ છે તે ઊભો થયો છે, જેના કારણે થયો છે તે આખી કહાની એક ચુકાદાના આધારે છે। જે મહારાજ લાયેબલ કેસ હતો, જે બદનક્ષીનો દાવો હતો, તેના આધાર ઉપર આખી ફિલ્મ જે છે તેની ટ્રાયલ કઈ રીતે ચાલી હતી તેના આધાર પર આખો જે ફિલ્મ છે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે। અને કોર્ટના ચુકાદાના આધાર ઉપર જ્યારે ફિલ્મ બનાવવામાં આવી હોય તો તેવા સંજોગોમાં સત્ય આધારિત ફિલ્મ ઉપર કોઈ વિવાદ હોઈ શકે નહીં, તે પ્રકારની રજૂઆત કરવામાં આવી। બીજી બાજુ જે સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે CBSE તરફથી, તેનું પણ જે રજૂઆત છે તે કરવામાં આવી। સેન્ટ્રલ બોર્ડ ઓફ સર્ટિફિકેશન છે, તેમણે જે સર્ટિફિકેશન આપ્યું છે તેની કોઈ OTT પ્લેટફોર્મ પર જરૂરિયાત હોતી નથી, તે પ્રકારની પણ રજૂઆત નિર્માતાઓ તરફથી કરવામાં આવી। જો કે આજે અરજદાર તરફથી જે સુનાવણી છે તેની અંદર એ પણ રજૂઆત કરવામાં આવી કે OTT પ્લેટફોર્મને જ્યારે આ પ્રકારના સર્ટિફિકેશનની જરૂર નથી તો સર્ટિફિકેશન મેળવ્યા બાદ ફિલ્મનો કોઈ પણ ભાગ તે એડિટ પણ કરી શકે છે, તેમાં ઉમેરો પણ કરી શકે છે, કોઈ ભાગ ડિલીટ પણ કરી શકે છે। આવા સંજોગોની અંદર એક પ્રાથમિક અનુમાન પણ લગાવવામાં આવે તો જે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચવાની બાબત છે તે બાબતે પૂર્વ ભૂમિકા એ બાંધી શકાય કે આ પ્રકારે ધાર્મિક લાગણી પર ઠેસ પહોંચાડી શકાય છે। વિસ્તૃત જવાબ છે આવતીકાલે કોર્ટમાં રજૂ થનાર છે। કોર્ટે પણ આજે જે પ્રાથમિક સુનાવણી બાદ જે મનાઈ હુકમ આપ્યો હતો તેને યથાવત રાખ્યો છે। આવતીકાલ સુધી આ મનાઈ હુકમ જે છે તે યથાવત રહેશે। આનો સીધો અર્થ છે કે આજે પણ OTT પ્લેટફોર્મ પર આ ફિલ્મ રિલીઝ થઈ શકશે નહીં। કાલે કોર્ટની સુનાવણી બાદ વચગાળાનો મનાઈ હુકમ હટાવવો કે કેમ તે બાબતે કોર્ટ નિર્ણય લઈ શકે છે। જી આભાર તેજસ, જાણકારી આપવા માટે।